જ્યારે તમે ગુસ્સે થાઓ છો ત્યારે તમે જીવનને ના કહો છો. તમે નિરાશ થાઓ છો ત્યારે તમે જીવનને ના કહો છો. તમે હતાશ થાઓ છો ત્યારે તમે જીવનને ના કહો છો. આ સમય છે જીવનને 100% હા કહેવાનો. કારણ કે એનાથી જ તમારા માટે જીવનની સંભાવનાઓ ખુલશે. નહીંતર હા ના હા ના હા ના. જીવનને નથી ખબર કે તમારે એ જોઈએ છે કે નહીં. કારણ કે એ તમારી પાસેથી બધા સંદેશ લઈ રહ્યું છે અને દિવસના અંતે એને સમજાતું નથી કે તમને આખરે જોઈએ છે શું. એકદમ સ્પષ્ટ કરી દો. અહીં કામ કરી રહેલી દરેક વસ્તુને સ્પષ્ટ કરી દો કે તમે જીવનને 100% હા કહો છો. હવે આના પર ધ્યાન આપવાનો સમય છે કે તમે કોમર્શિયલ બ્રેક તો લો જ છો. હા, દર 10 મિનિટે 2 મિનિટનો બ્રેક, અથવા તમને એટલા બધાની જરૂર નથી તો દર 1 કલાકે 5 કે 10 મિનિટનો બ્રેક લો. કોઈ વસ્તુ સાથે જોડાવું નહીં. બહાર, શરીર, મન, કશું જ નહીં. દુનિયા જે ઈચ્છે તે કહી શકે. જુઓ, તમે ગમે તે વિચારો. ચકલીઓ અને મોર જે ઈચ્છે છે તે બોલી રહ્યા છે. એમને બોલવા દો. એમને રહેવા દો. એનો અર્થ ધ્યાન ન આપવું એવું નહીં. ના, તમે પૂરું ધ્યાન આપો, પણ એમાં સામેલ થયા વગર. એવી જ રીતે શરીર, શ્વાસ ચાલી રહ્યો છે, હૃદય ધબકી રહ્યું છે. આ કંઈ સામાન્ય બાબતો નથી. આને જીવતા હોવાના પુરાવા કહેવાય છે. આના પરથી જ ડોક્ટરને ખબર પડે છે કે તમે જીવતા છો કે મરી ગયા. તમારું હૃદય ધબકી રહ્યું છે, તમારો શ્વાસ અંદર બહાર જઈ રહ્યો છે. તમે આવી વસ્તુની અવગણના કેવી રીતે કરી શકો? તમારે અવગણના ન કરવી જોઈએ. ધ્યાન આપો, પણ તેનાથી અલગ રહીને, તેમાં જોડાયા વગર. એકદમ સતર્ક, પણ જોડાયા વગર. એવું જ તમારી વિચાર પ્રક્રિયા અને તમારી ભાવનાઓ માટે છે. એકદમ સતર્ક, પણ જોડાયા વગર. બોડી, માઇન્ડ અને વર્લ્ડ. હું આને BMW કહું છું. તમે તમારી BMWમાંથી બહાર નીકળો અને તેના પર ધ્યાન આપો. દર કલાકે 5-10 મિનિટ તમે જોશો કે અદ્ભુત ચમત્કારો થશે. તમે એક જીવ તરીકે ખીલી ઉઠશો, જે સૌથી મહત્વની વાત છે. દરેક જીવનની આ જ ઝંખના હોય છે. હવે આને જાણવાનો સમય છે.